પાસે એક સ્ટુડન્ટ આવ્યો 10th પાસ કરીને, એને 10thમાં આવ્યા હતા 91%. પછી મને કહે કે સર મારે શું કરવું? તો દેટ વોઝ ધ રાઇટ ટાઈમ. એ મારી પાસે આવ્યો, એ મારી પાસે ટ્રેન થયો અને સીધો IIMમાં એન્ટ્રી મળી ગઈ એને. તો આફ્ટર 12th દેર આર IIMs હુ કેન ગીવ યુ એડમિશન્સ. સીધી તમે IIMsથી તમારી સ્ટડીઝ પૂરી કરીને 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ છે જેને IPM પ્રોગ્રામ કહેવાય છે, એ તમે પરસ્યુ કરી શકો છો. એટ પ્રેઝન્ટ 14 IIMs out of 22 IIMs are offering courses after 12th. Meet Dennis sir, the Vice President of Coaching Classes, and Rakesh sir, who helps students to do their UG entrance exams by IMS, through IMS, right? So, sir, my first question is કે હવે મારે બિઝનેસમેન બનવું છે, સપોઝ કે મારે એવું કંઈક મેનેજમેન્ટમાં જવું છે, તો મારી પાસે શું ઓપ્શન્સ છે? વોટ ઓપ્શન્સ ડુ આઈ હેવ? સી એઝ આઈ સેડ કે તમારી પાસે 14 IIMs છે, પ્લસ તમારે ઘણી બધી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ છે, મુંબઈ યુનિવર્સિટીઝની કોલેજીસ છે, દિલ્હી યુનિવર્સિટીઝની કોલેજીસ છે, જે તમને 12th પછી એન્ટ્રન્સ 12th પછી તમને એડમિશન્સ આપે છે. પણ એક જ કેચ આવે છે કે વિધાઉટ એન્ટ્રન્સ ટેસ્ટ એ લોકો તમને એડમિશન નથી આપતા. સો અલોંગ વિથ યોર 11th એન્ડ 12th એકેડેમિક્સ 12th સ્કોર્સ યુ હેવ ટુ ક્રેક ધેર એન્ટ્રન્સ ટેસ્ટ. સો સર મેં એક પ્રોબ્લેમ નોટિસ કર્યો છે કે મારી પાસે બી જે ફેશન માટે આવે છે ને, 12thનું રિઝલ્ટ આવે ને પછી અમે નક્કી કરશું અમારે શું કરવું છે. એન્ડ આફ્ટર 12th રિઝલ્ટ they decide we want to do MBA and we want to do this and that. So what is the right time to start thinking or preparing કે what you want to do? મોસ્ટલી તમે જે કીધો છે એ પ્રોબ્લેમ અત્યારે 90% સ્ટુડન્ટ ફેસ કરી રહ્યા છે. પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ બંને આ વસ્તુને ખાસ સમજે કે જ્યારે તમે કોઈ કોમર્સ કે હ્યુમેનિટીઝ ફિલ્ડ ચૂઝ કરો છો તો રાઇટ ટાઈમ છે ડિસિઝન લેવાનો 11th સ્ટાન્ડર્ડ. તમારે ડ્યુરિંગ 11th જ તમારી મેનેજમેન્ટ સ્ટડીઝ ઉપર જો તમારે ફોકસ કરવો હોય, સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ 11th-12th ઇઝ અ ગુડ યર ટુ મેક યોર કરિયર ઇન મેનેજમેન્ટ. So it should be that early. સો 10th પછી જ્યારે તમે જેમ સ્ટ્રીમ ચૂઝ કરો છો કે ભાઈ તમે આઈધર સાયન્સમાં જાઓ છો, આઈધર કોમર્સમાં જાઓ છો કે તમે હ્યુમાનિટીઝની સ્ટ્રીમ, એની સાથે સાથે તમારે એન્ટ્રન્સની બી તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. તમારે ડ્રીમ છે કે મારે મુંબઈ NMIMSમાંથી ભણવું છે, પુણે સિમ્બાયોસિસમાંથી ભણવું છે, કે ઇવન ખાલી ગુજરાતમાં તમે ટાર્ગેટ કરો છો કે મારે નિરમામાંથી ભણવું છે, નિરમા યુનિવર્સિટીથી, તો પણ તમને એન્ટ્રન્સ ટેસ્ટ વગર કોઈ જગ્યાએ એડમિશન નથી મળવાનું. ચાહે તમારા 12thમાં 95% હશે કે તમે બોર્ડના ટોપર્સ હશો, વિધાઉટ એન્ટ્રન્સ ટેસ્ટ તમને એડમિશન કોઈ નહીં આપે. સો 11th-12thમાં આટલું બોર્ડ એક્ઝામના પ્રેશર સાથે ઇઝ ઇટ પોસિબલ કે હું આ પ્રિપરેશન્સ કરી શકું? એકચ્યુઅલી એઝ એ લેક્ચરર ઓફ 11th-12th કોમર્સ હું ડેફિનેટલી બધા સ્ટુડન્ટ્સને એડવાઇસ કરીશ કે 11th-12th કોમર્સ એન્ડ હ્યુમેનિટીઝ કાંઈ એવું મોટું રોકેટ સાયન્સ નથી કે જેમાં તમારે પૂરો ફૂલ ડે આપવો પડે. માર્કેટમાં અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે બસ આખો દિવસ 11th-12thની જ પ્રિપેરેશન કરવાની, 99% લઈ આવવાના, A1 ગ્રેડ લઈ આવવાનો. પણ જો તમારે મેનેજમેન્ટની અંદર સારી, જે સરે કીધું છે એ પ્રમાણે જે કોલેજીસ છે, સારી યુનિવર્સિટીઝ છે, IIMs છે, એમાં જો ઇન્ટરેસ્ટ લેવી છે તમારે, તો તમારે 99ની રેસમાં જવાની જગ્યાએ તમારા 11th-12th સ્ટાન્ડર્ડનો ફ્રૂટફુલ યુઝ કરવો જોઈએ. એઝ પર અકાઉન્ટ એન્ડ સ્ટેટિસ્ટિક્સ લેક્ચરર હું મારા એક્સપિરિયન્સ ઉપરથી તમને એવું કહી શકું કે તમારે 11th-12th મોર્નિંગ સેશન ઇનફ છે. યુઝ યોર આફ્ટરનૂન સેશન ફોર ધ પ્રિપેરેશન ઓફ યોર ઇન્ટ્રન્સ એક્ઝામ્સ ઓનલી એન્ડ ઓનલી. રાઈટ. સો સર તમને એવું નથી લાગતું કે 11th સ્ટાન્ડર્ડ ઇટ ઇઝ ટુ અર્લી? છોકરાઓને સમજ નથી પડતી કે મારે શું કરવું જોઈએ, તો 11thમાં ડિસિઝન લેવું કે હવે મારે શું કરવું છે? સી એક તો તમારે બેરિયર આવી જ જાય છે આફ્ટર 10th કે ભાઈ આઈધર યુ ચૂઝ યોર સ્ટ્રીમ. તમે સાયન્સ લ્યો છો તો A ગ્રુપ લ્યો, B ગ્રુપ લ્યો, કોમર્સ લ્યો કે હ્યુમાનિટીઝ. આ 4 વસ્તુમાંથી એક વસ્તુ તો તમારે ચૂઝ કરવાની આવે જ છે. આની ચોઈસ તમે જો 10th પછી કરી શકો છો.
તો તમે 12th પછી શું કરવું એનું જો સારું પ્લાનિંગ કર્યું હશે તો તમને આગળ જતાં પ્લાનિંગ તમારું કામ આવશે. તમે 12થના બોર્ડના એક્ઝામ પછી વિચારશો હવે મારે શું કરવું, તો ઇટ મે બી ટુ લેટ ફોર યુ. બિકોઝ આપણું બધું અટેન્શન હોય કે 12થનું માર્ક્સ આવે, બોર્ડ એક્ઝામ્સ આવે, બોર્ડ એક્ઝામના માર્ક્સ આવે, પછી તમારે ક્યાં જવું છે એ વિચારવા બેસે કે કયા કયા ઓપ્શન્સ ઓપન છે. સો એમાં એ લોકોએ કઈ રીતે પ્લાનિંગ કરવી જોઈએ? એકચ્યુઅલી જે રીતે આપણે સાયન્સ બેકગ્રાઉન્ડના સ્ટુડન્ટ્સ હોય તો એ લોકો 11-12 સાયન્સની સાથે જો એને મેડિકલમાં જવું છે તો એ લોકો નીટની પ્રિપેરેશન કરી શકે છે. એમને સારી આઈઆઈટીઝમાં જવું છે તો એ જેડબલઈની પ્રિપેરેશન કરી શકે છે, એની પાસે ઇનફ ટાઈમ છે. રાઈટ. સે ફોર એક્ઝામ્પલ સેમ એ જ રીતે કોમર્સ અને હ્યુમેનિટીઝના જે સ્ટુડન્ટ્સ છે એ લોકો પણ એમના 11-12ના સ્ટડીની સાથે જ એ લોકો જો એમનું કરિયર ફિક્સ છે કે મારે બિઝનેસમેન બનવું છે તો શું કામે આપણે કોઈ એવી કોલેજમાં જઈને MBA કરીએ કે BBA કરીએ કે જ્યાં આપણે પ્રેક્ટિકલ એક્સપોઝર એટલો મળવાનો નથી. સો તમારે જો આ ટાઈપની કોઈ કોલેજીસમાં એડમિશન્સ લેવા છે તો તમારે 11-12ની સાથે જ તમારી પાસે ઇનફ ટાઈમ છે કે તમે લોકો પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો. ફ્રૂટફુલ યુઝ થશે, 2 યર સુધી મસ્ત પ્રિપેરેશન થશે અને તમે લોકો રેડી થઈ જશો આ ટાઈપની એન્ટ્રન્સ એક્ઝામ્સને ક્રેક કરવા માટે. હવે રીઝન સરની વાત સાથે હું સહેમતિ આપીને એક વાત આગળ વધારું કે શું કામ 11-12માં ચાલુ કરવી જોઈએ. એન્ટ્રન્સ એક્ઝામ શું છે? તો એ એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે. એપ્ટિટ્યૂડ ટેસ્ટ માટે સ્ટુડન્ટને જે સ્કૂલમાં આવે છે એનાથી ઘણું અલગ સિલેબસ હોય છે. તો એના માટે એને પહેલેથી જો પ્રિપેર કરતા જશે, નહીંતર તો લાગશે કે 12th પછી હું એપ્ટિટ્યૂડ ટ્રેન થવા આવ્યો તો એમ લાગશે કે હું તો આ ફોરેનની સ્ટડીઝ કરું છું, કંઈ અલગ જ લેંગ્વેજ એમને મળશે. સો લોજિકલ રીઝનિંગ છે, ડેટા ઇન્ટરપ્રિટેશન છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે, વર્બલ એપ્ટિટ્યૂડ છે, સ્પેશિયલી જે એપ્ટિટ્યૂડના ક્વેશ્ચનના સ્ટાઇલ્સ છે એ સમજવા અને સોલ્વ કરવા. કારણ કે કોઈ પણ એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં તમને એક ક્વેશ્ચન સોલ્વ કરવા માટે અપ્રોક્સિમેટલી 1 મિનિટ મળવાની. સો સ્ટુડન્ટ હેવ ટુ બી ક્વિક થિંકર, ક્વિક સોલ્વર. અને એવું નથી કે આની કોઈ સ્પેશિયલ બુક બનેલી છે એપ્ટિટ્યૂડ ક્વેશ્ચન્સની. જે ક્વેશ્ચન સામે આવે એ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે સ્ટુડન્ટે રેડી થવું પડે. એટલે એના માટે ઘણી બધી એને પ્રેક્ટિસ કરવાની હોય, જે 12થના બોર્ડ પછી એ લોકોને હાર્ડલી 30 ડેઝ મળતા હોય છે, વિચ ઇઝ નોટ ઇનફ ટુ ક્રેક એન્ટ્રન્સ ટેસ્ટ. So according to you, what are the career options for management and humanities after 12th? મેનેજમેન્ટમાં મેડમ તમને કહું તો જુઓ, તમે રેગ્યુલર BBA કરી શકો છો ઇન્ડિયાની ટોપ ઇન્સ્ટિટ્યુશનથી, તમે BCom બી કરી શકો છો. BComની સાથે ઘણા સર્ટિફિકેશન કોર્સીસ છે એ પણ કરી શકો છો. સર્ટિફિકેશન કોર્સીસમાં CA, CS, SCCA આ બધા કોર્સીસ બી કરી શકો છો. પણ જ્યારે તમે આ બધા કોર્સીસ કરો છો ત્યારે તમારી ડિગ્રીની તમે કોલેજ જોઈને ચૂઝ કરો. કારણ કે ઓલવેઝ તમારી સાથે તમારી ડિગ્રીને સર્ટિફિકેશન તમારી લાઈફમાં, તમારા કરિયરમાં સાથે ચાલવાના છે. એટલે તમે ડિગ્રી ક્યાંથી કરી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે. બીજો ઓપ્શન છે કે તમે ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ, જે 5 યર ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ છે એ તમે કરી શકો છો. એની સાથે સાથે તમારી પાસે ડોમેન સ્પેસિફિક પ્રોગ્રામ્સ આજની તારીખે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનના ઘણા બધા આવી ગયા છે. કે સમજી લો કે BBA ઇન બ્રાન્ડિંગ એન્ડ એડવર્ટિઝમેન્ટ, જે પહેલાં 10 વર્ષ પહેલાં કોઈ આ વસ્તુ સાંભળેલી બી નહોતી. BBA ઇન ઇન્ટરનેશનલ બિઝનેસ, BBA ઇન બિઝનેસ એનાલિટિક્સ. તો ડોમેન સ્પેસિફિક પ્રોગ્રામ બી બહુ બધા આવી ગયા છે. ફિનટેક અત્યારે નવો પ્રોગ્રામ આવ્યો છે કે BBA ઇન ફાઇનાન્શિયલ ટેકનોલોજીસ. તો તમને જો ખ્યાલ છે 11-12 પછી કે ભાઈ મારે આ પર્ટિક્યુલર ડોમેનમાં મારું કરિયર આગળ લેવું છે, તો તમે ડોમેન સ્પેસિફિક પ્રોગ્રામ્સમાં બી જઈ શકશો. પણ આ બધા માટે તમારું સારું પ્લાનિંગ વિલ ઓલવેઝ હેલ્પ યુ. Right. So what is a little confusing? What is the difference between a BBA or IPM or MBA? Like which to go, how that will help me? ઓકે, BBA એક એટલો સરસ ડિઝાઇન કરેલો પ્રોગ્રામ છે કે જેમાં તમને પહેલાં 2 વર્ષમાં હરેક સેમેસ્ટરમાં 6 સબ્જેક્ટ ઇન્ટુ 24 સબ્જેક્ટ્સ એડમિનિસ્ટ્રેશનના બધા અલગ અલગ ટચ કરી જશે. એમાં માર્કેટિંગના સબ્જેક્ટ્સ હશે, ટેક્સેશન્સના હશે, હ્યુમાનિટીઝ હ્યુમન રિસોર્સિસના હશે, ફાઇનાન્સના હશે, એકાઉન્ટ્સના હશે, લોના હશે.
કે જેનાથી તમને આખા બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરવામાં શું શું સબ્જેક્ટ્સની જરૂરિયાત છે કે શું શું નોલેજની જરૂર છે એ તમને મળી જશે. થર્ડ યરમાં તમે મેજર સિલેક્ટ કરો છો, આઈધર માર્કેટિંગ ઓર ફાઇનાન્સ, અને પછી તમે BBA પાસ આઉટ થાઓ છો. એના પછી જો તમારે સેપરેટ MBA કરવું છે તો તમે અનધર તમારે એન્ટ્રન્સ એક્ઝામ આવે છે જેનું નામ છે CAT, CAT. કેટ એક્ઝામ પછી તમે IIMsમાં એન્ટ્રી મળી શકે છે. વેરેઝ અત્યારે તમે IP MET એક્ઝામ જે આ છે એની તૈયારી કરો છો તો 12th પછી સીધા IIMsમાં વયા જાઓ છો. એટલે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે અને એ મારે બાળકો સુધી અને પેરેન્ટ્સ સુધી પહોંચાડવી છે. Right. So why IPM is becoming so popular nowadays after 12th? See, to have that brain churning in IIMs after 12th for 5 years is something out of this world. કે તમે એ વસ્તુનું જો વિચાર કરશો કે ભાઈ મારો હું પોતે સમજો મારે આજે 12th છે તો હું IIMમાં જાઉં તો મારું શું બ્રેઇન ચર્નિંગ થશે અને હું એક શું બહાર આવીશ એઝ અ મેનેજમેન્ટ સ્ટુડન્ટ. એ લોકોને ક્યાંય જવા, એ લોકોને એટલા મોટા મોટા પ્લેસમેન્ટ્સ થાય છે. આજે હું એક સિમ્પલ એક્ઝામ આપું, IIM ઇન્દોરમાંથી જે પાસ આઉટ કરે છે 5 વર્ષનો પ્રોગ્રામ, એને એવરેજ પ્લેસમેન્ટ 32 લાખ રૂપિયાનું બહાર નીકળતાની સાથે મળે છે એટ ધ એજ ઓફ 22. બીજા કોઈ ફિલ્ડમાં તમને આટલું સારું પેકેજ ન મળી શકે. એના માટે આની પોપ્યુલારિટી વધતી જાય છે. So give me some other examples of BBA and IPM colleges which you can suggest the students. Colleges, there are many colleges. NMIMS is in Mumbai, Atlas University in Mumbai, Symbiosis is in Pune, Christ University in Bangalore, Delhi Universityની જે બધી શહીદ સુખદેવસિંહ, શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ, મુંબઈ યુનિવર્સિટીની NM કોલેજ છે, મીઠીબાઈ કોલેજ છે, જય હિન્દ કોલેજ છે, સેન્ટ ઝેવિયર્સ કોલેજ છે. પુણેમાં તમને જાશો, પુણે યુનિવર્સિટીમાં તમને ભારતીય વિદ્યાપીઠ મળશે, ફર્ગ્યુસન કોલેજ મળશે. એવી હરેક જગ્યાએ તમને સારી 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 ઇન્સ્ટિટ્યુશન મળશે. અમદાવાદમાં વાત કરું તો NMIMS અમદાવાદ કેમ્પસ લઈને આ વર્ષથી આવી ગયું. નિરમા યુનિવર્સિટી છે, અમદાવાદ યુનિવર્સિટી છે, PDUB છે. પણ પ્લાનિંગ જો સારું હશે તો બધે એડમિશન શક્ય બની શકશે. Right. So do you think a student should spend such a long time in learning MBA એના પછી prospects સારા છે આ rapidly fast moving societyમાં? મેડમ, તમે મને એક બિઝનેસ ઓર્ગેનાઇઝેશન બતાવો જ્યાં તમને મેનેજમેન્ટ પાસ આઉટ્સની જરૂરત નથી. લેટ ઇટ બી રિલાયન્સ, લેટ ઇટ બી અદાની, જેટલી બી ઇન્ડિયાની ટોપથી લઈને ઇવન સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝવાળા છે એ લોકોને પણ હરેક ફિલ્ડમાં મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સની જરૂરિયાત છે. તો ઓપોર્ચ્યુનિટીઝ ઇમેન્સ છે. તમે ક્યાંથી સારી જગ્યાએથી કરો એ જ મારી તમને લોકોને વિનંતી છે. આગ્રહ છે. તમે સારી જગ્યાએથી કરો એ જ મારો આગ્રહ છે. અને બીજી વાત એ પણ એડ કરું કે અત્યારના ઘણા યંગ જનરેશન છે જે મને સાંભળી રહ્યા છે એ લોકોને ખુદને પોતાનો બિઝનેસ કરવો છે. તો હું માનું ત્યાં સુધી અત્યારનો હવેનો જે બિઝનેસ છે એ ચેલેન્જિંગ બિઝનેસ છે. તમે અત્યારે જે રૂટીન બિઝનેસ સેટઅપ ગોઠવીને તમારું એક બિઝનેસ પ્લાન ગોઠવી લ્યો અને સક્સેસ થઈ જાવ એના ચાન્સીસ હવે ખૂબ ઓછા છે. કેમ કે હવે કોમ્પિટિશન એવડી છે. તો ડે બાય ડે તમારે એ બધા ચેન્જીસને હેન્ડલ કરવા હોય તો ડેફિનેટલી હું એઝ એ એજ્યુકેટર તમને ખાસ એડવાઇસ આપીશ કે બી ક્વોલિફાઈડ ફર્સ્ટ, get a good degree from the reputed universities and then after go for your own business planning. ડેફિનેટલી તમે તમારા બિઝનેસને ખૂબ સારો વિચારશો, થોડા વધારે ઝીરો સાથે પ્લાન કરશો અને સક્સેસ પણ થશો. આને જ આગળ લેતા એક વાત કરું કે તમારે MBA એન્ટરપ્રિનરશિપમાં, ફેમિલી બિઝનેસમાં MBA કરવું હોય તો એના માટે બી બહુ સારી સારી ઇન્સ્ટિટ્યુશન્સ અવેલેબલ છે કે જ્યાંથી તમે ફેમિલી બિઝનેસ, કે ભાઈ મારો ફેમિલી બિઝનેસ છે, મોટી મારી લેગેસી છે, જ્યારે તમે ફેમિલી બિઝનેસ જોઈન કરો છો તો તમે એઝ +1 બનો એ તમારા ફેમિલી બિઝનેસમાં, તો તમે સારી જગ્યાએથી એકેડેમિક્સ લ્યો. Right. So see, all this education is actually expensive. તમારે પ્લાનિંગ કરવી પડે. તો what do you suggest કે MBA in India or MBA abroad? What are the perspectives કે તમે આટલો ખર્ચો કરીને ભણીને આવો તો અહીંયા તમારું શું ઓપોર્ચ્યુનિટીઝ છે કે તમે અહીંયા જ ભણો તો તમારી શું ઓપોર્ચ્યુનિટીઝ છે? અગેન આ ક્વેશ્ચન ઉપર મારો એક જ જવાબ છે કે તમારો લાઈફ પ્લાનિંગ. તમારો લાઈફ પ્લાનિંગ શું છે? જો તમારે ત્યાં ભણીને એક્સપોઝર લઈને
અહીંયા આવી જવું છે અને જોબ્સ કરવી છે તો એટલા સારા ઓપ્શન્સ નહીં મળે તમને. પણ યસ, તમારો ફેમિલી બિઝનેસ છે, ત્યાં એક્સપોઝર લીધું જ ને અહીંયા આવીને ફેમિલી બિઝનેસમાં કરવું તો ઇટ ઇઝ વન્ડરફુલ. If you want to settle in India, Indian academics is better than foreign academics. I am not against foreign academics, but your goal should be clear on that. If you want to shift there or settle there, Then it's wonderful choice. right. But things are becoming difficult to get settled down over there. ગમે તો કોઈ પણ કન્ટ્રી આપણે લઈએ તો 2 વર્ષ ઉપર પછી તમારે સ્પોન્સરશિપ જોશે વર્ક કરવા માટે. જો તમે સારી પ્રોફાઇલમાં હશો તો તમને કોઈ કંપની સ્પોન્સરશિપ આપશે, જેના ચાન્સીસ ઓછા છે. જેના ચાન્સીસ ઓછા છે. આઈ એમ નોટ ડીમોટિવેટિંગ ફોરેન સ્ટુડન્ટ્સ, બટ યોર પ્લાનિંગ, યોર એન્ડ ગોલ મેટર્સ અ લોટ. Right. So we just have a little one-liner questions which is being formed. So BBA कराए कि BCom कराए? I would say BBA. Why? Definitely. Because if you pursue a management studies, then BBA is good. IPM or approved traditional graduation? What do you suggest? If you get into IPM, it's a wonderful choice. And if you do BBA and MBA separately, that, but where you do it from? Ultimately, end line comes where you are doing it from. That is very important. Right. College choice is most important. So MBA in India or MBA abroad? MBA India. Definitely. One skill every student should develop. તમને શું લાગે છે કે આ ભણાવી તો લેશો, જે સ્ટુડન્ટ હોશિયાર હશે એ ભણી બી લેશે, પણ એક સ્કિલ જે એને ડેવલપ કરવી જોઈએ, જેવી રીતે આઈ ટીચ ફેશન, બટ હું જ્યારે એને જોબ ઉપર મોકલું તો એની પંક્ચ્યુઆલિટી, એની સિરિયસનેસ ને ફેશન આવડે છે પણ ટાઈમસર ન પહોંચે એનો શું ફાયદો? સો વન સ્કિલ યુ ફીલ દેટ એવરી સ્ટુડન્ટ શુડ હેવ. Daily reading. Daily. Yes, daily reading is must. Okay. Biggest mistake student make after class 10? They go with the, they choose their stream, science, મારી પાસે ઘણા સ્ટુડન્ટ આવે, સર ઘરેથી બહુ પ્રેશર હતું, સાયન્સ લીધું, ઘરેથી પ્રેશર હતું, મેં આ લીધું. પોતાની ચોઈસ લાવો. વચ્ચેથી છોડી ન દેવું જોઈએ. And what do you want to tell the students something about after 12th? કે તમારે 12th પછી શું કરવાનું છે? જનરલી તો આ ક્વેશ્ચનનો આન્સર મેં 10th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ આપી દીધો છે કે ડેફિનેટલી યુ હેવ ટુ યુઝ યોર 11th 12th પ્રોપરલી. બટ જો તમે 12th પછી પણ ડિસિઝન લ્યો છો, સો કરિયર કાઉન્સેલરની સાથે ખૂબ સરસ કોન્ટેક્ટ કરો. સારા કરિયર કાઉન્સેલર ડેફિનેટલી તમને એડવાઇસ આપશે. જનરલી રૂમર્સ અને માર્કેટમાં ચાલતા જે બધા ટ્રેન્ડ છે એને સાઈડમાં રાખી અને એક સારા કરિયર કાઉન્સેલર સાથે તમે એક વખત ડિસ્કસ કરો એન્ડ દેન આફ્ટર તમે કરિયર ચૂઝ કરો તો હંમેશા બેટર રહેશે તમારા માટે. One habit you feel that every student should have? એક habit. એવરી ડે યુ શુડ હેવ ટુ ઇમ્પ્રૂવ યોર સેલ્ફ. Everybody actually, every human being. Right. One piece of advice you want to tell parents, because I have noticed કે fair enough, છોકરાઓનું તો આપણે કહી દીધું, but sometimes even parents have different opinion or they don't guide their kids properly. See, I personally feel there is a lot of lack of awareness in the amongst the parents of the students. So અત્યારના જમાનામાં તમારે નોલેજ મેળવવું, ઇટ્સ ઓન યોર ફિંગર ટિપ્સ. તો પેરેન્ટ્સે બી થોડુંક વર્કઆઉટ કરવું પડશે સ્ટુડન્ટ્સ માટે, એના બાળકો માટે, કે એ લોકો માટે શું શું ઓપ્શન્સ અવેલેબલ છે. હવે તો એઆઈનો જમાનો છે. યુ કેન આસ્ક ચેટ જીપીટી, યુ કેન આસ્ક જેમિના, યુ કેન આસ્ક ક્લોડ કે ઓકે મારો સન આવો છે, આ કરે છે, એના માટે આગળ શું ઓપ્શન્સ. તો એમાં બી ઘણા બધા વસ્તુ, પછી તમે સારા જગ્યાએ જાઓ, કાઉન્સેલિંગ કરો અને આગળ તમારું કરિયર. પ્લાનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અગેન આઈ એમ uttering one word again and again. Whatever you do, you should have good planning into You it. have to be sure what you want to do. So anything what you want to tell the youngsters or the parents before just getting off the podcast? Any advice you want to give them? જનરલી એડવાઇસ તો ફ્રીમાં નથી હોતી, પણ આજે તમારા માટે અવેલેબલ છે, એક સરસ આયોજન કર્યું છે. તો 11th-12thનો ખૂબ સારો યુઝ કરો. માર્કેટની અંદર હ્યુમેનિટીઝ અને કોમર્સને સ્ટડી કરવા માટે તમારી પાસે ઇનફ ટાઈમ છે, બટ ફ્રૂટફુલ યુઝ ઓફ 11th-12th ખૂબ જરૂરી છે. આજના પોડકાસ્ટમાં આપણે લોકો ભેગા થયા છીએ તો એની પાછળનો માત્ર એક જ ઓબ્જેક્ટિવ છે કે ફ્રૂટફુલ યુઝ ઓફ 11th-12th. ઓનલી એન્ડ ઓનલી માર્કની રેસમાં નથી જવાનું.
પ્રોપરલી યુઝ કરો 11th-12th સ્ટાન્ડર્ડ. હું એની સાથે સાથે એડ કરીશ કે અત્યારે કોમર્સ અને હ્યુમેનિટીઝમાં એટલા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. હ્યુમેનિટીઝની આપણે વાત ઓછી કરી છે કે તમે લોમાં જવું હોય તો તમે હ્યુમેનિટીઝ સાઇડથી જઈ શકો, સાયકોલોજી, માસ કમ્યુનિકેશન, ઘણી બધા એમાં બી તમારી પાસે કરિયર ઓપ્શન્સ અવેલેબલ છે. કોમર્સ સાઇડમાં મેનેજમેન્ટ સ્ટડીઝ ઇઝ વન ઓફ ધ ટોપ નોચ હંમેશા રહેશે. સારી તમારું થોડુંક નોલેજ, થોડુંક ગૂગલિંગ કરો, થોડુંક તમારું અવેરનેસ કરી તમને પોતાને બી ખ્યાલ આવશે કે વોટ આર સો મેની થિંગ્સ આર અવેલેબલ ફોર યુ. તમે થોડુંક પોતા માટે સમય કાઢો. અપાર્ટ ફ્રોમ યોર 11th એન્ડ 12th, સ્ટાર્ટ ડેવલપ રીડિંગ હેબિટ, સ્ટાર્ટ પ્લેઇંગ સમ ગેમ્સ, સુડોકુ રમો, ચેસ રમો, જેમાં તમારી બ્રેઇનનું ચર્નિંગ થાય, બ્રેઇન એક્સરસાઇઝ થાય. એ તમારા માટે બહુ યુઝફુલ છે. અને ડેફિનેટલી એની ટાઈમ કોઈ કરિયર કાઉન્સેલિંગ પણ એટલું જ જરૂરી છે, તો પ્લીઝ એ પણ ખાસ ઉપર ફોકસ કરજો. Thank you, sir, for giving us so nice information for our youngsters. Thank you so much for being here. થેન્ક યુ.